ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે બનાસકાંઠા બરબાદ થઈ ગયું છે। બનાસકાંઠાનું કોઈ ગામ નહીં હોય જ્યાં નુકસાન નહીં થયું હોય। પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ અનેક લોકોની જિંદગી, તો સાથે તણાઈ ગઈ છે અનેક લોકોની જિંદગીભરની કમાણી પણ। બનાસકાંઠામાં મેઘરાજાએ કરેલી મહેર હવે કહેરમાં બદલાઈ ગઈ છે। બનાસકાંઠા બેહાલ બનાસકાંઠા। વરસાદ એટલો વરસ્યો કે બધું જ બરબાદ થઈ ગયું। માનવી તણાયા, મિલકત તણાઈ, લોકોની જીવનભરની કમાણી તણાઈ। બનાસકાંઠા જેનું એક પણ ગામ નહીં હોય જ્યાં નુકસાન નથી થયું। બનાસકાંઠામાં તો ભારે વરસાદ વરસ્યો જ, પણ રાજસ્થાનમાં સર્જાયેલા મેઘતાંડવે બનાસકાંઠાની હાલત બદતર કરી નાખી। લાખાણી તાલુકો હોય કે રાધનપુર ડીસા હોય કે હોય ધાનેરા, અમીરગઢ, વડગામ, દાંતીવાડા, સુઈગામ, થરાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા। જાણે આખું બનાસકાંઠા બેટમાં ફેરવાઈ ગયું। બનાસકાંઠામાં ભારે વરસાદથી સરસ્વતી નદી ગાંડીતુર બની, જેથી 7000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। તો મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા। આ અહેવાલ લખાઈ રહ્યો છે તે સમય સુધીની વાત કરીએ તો વરસાદી આંકડા પણ ધ્રુજાવી દે તેવા છે। દાંતીવાડામાં 18 ઇંચ, પાલનપુરમાં 15 ઇંચ, અમીરગઢમાં પણ 14 ઇંચ, વડગામમાં 14 ઇંચ, દિયોદરમાં પણ 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। બનાસ નદી બે કાંઠે શું જાણે તાંડવ કરી રહી છે। કાંકરેજના લગભગ 20 થી વધુ ગામોમાં 7 થી 8 ફૂટ પાણી ભરાઈ ગયા। સ્થિતિ એવી છે કે બચાવ માટે કામે લાગેલી સેનાને પણ દુર્ગમ પરિસ્થિતિમાં કામ કરવું પડી રહ્યું છે। ઓછામાં પૂરું દાંતીવાડા ડેમે પરિસ્થિતિને વધુ વિકટ બનાવી। દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાઈ નીચાણવાળા વિસ્તારો તેની ચપેટમાં આવી ગયા। આમ બનાસકાંઠા પર વરસેલો કહેર હવે ક્યારે ખતમ થશે તે તો હવે ભગવાન જ જાણે। દીપક સથવારા અને હસમુખ ચૌધરી સાથે બ્યુરો રિપોર્ટ, GSTV।